ન્યાય કરે છે એ આપણે વિશ્વાસીઓ જાણવા જોઈએ. પ્રેરિતોનો કૃત્યો 10મો અધ્યાય એમાં વચન 10મો અધ્યાય 42 થી 43 સુધીની વચન. તેણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો અને સાક્ષી આપો કે દેવ એને જે જીવતાનો તથા મરેલાનો ન્યાયાધીશ ઠરાવેલો છે તેને વિશે સઘળા પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેના નામથી પાપની માફી પામશે. જો સર્વ દુનિયાને ઈશ્વર ન્યાય કરનાર છે એ જાણવા જોઈએ. ઘણા લોકો જાણતા નથી. અમુક લોકો જાણે છે તો પણ તેઓ માનતા નથી. અરે એમ હો તો બધા ક્યાં જાય એમ બોલે. ન્યાય આપનાર દેવને આપણે આરાધના કરીએ છીએ. પણ વિશ્વાસી જાણવા જોઈએ. ઈસુ પર વિશ્વાસ કરનાર તેમના વિશ્વાસી જાણવા જોઈએ ન્યાય કરનાર દેવને હું આરાધના કરું છું. સર્વ દુનિયાને ન્યાય કરે. દેવના વચનમાં શું લખ્યા છે? જીવતાનો તથા મરેલાનો ન્યાયાધીશ તે ઠરાવેલો છે. વર્તમાનમાં લાગે છે ઈશ્વર કઈ કરતા નથી. સારા તે ભલા કઈ કરતા નથી. જેમ જેમ લોકો ચાહે છે તેમ તેમ જીવવા દીધો છે. એમ નહીં વિચારવાનું. ન્યાયાધીશ છે તે પ્રભુ ઈસુ છે. ન્યાય કરવાનો અધિકાર પિતાએ પોતાના પુત્ર પ્રભુ ઈસુને સોંપ્યા છે. બીજા તિમોથીનો પત્ર એમાં અધ્યાય 4 વચન 8 હવે મારે સારું ન્યાયપણાનો મુગાડ રાખી મૂકેલો છે. તે દાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે. અદલ ઇન્સાફ કરનાર દરેકને કામના યોગ્ય ઇન્સાફ આપનાર દેવને તે વિશ્વાસ કર્યા. વિશ્વાસી એ પોતાનું જીવન પવિત્રતામાં, શુદ્ધતામાં અને ન્યાયના માર્ગમાં એટલા માટે જીવે છે. અદલ ઇન્સાફ કરનાર દેવને તે આરાધના કરે છે. માટે ન્યાય કરતા ત્યારે હું બચી જાઉં અને મારો વખાણ ઈશ્વરથી થાય. માટે મારું જીવન એમના આગળ યોગ્ય બનવા જોઈએ. એ મતલબથી વિશ્વાસી બીજા લોકો જેમ કરે છે તેમ કરતા નથી. ઈશ્વરનું દયા રાખીને દુષ્ટતાથી દૂર રહે છે. દુષ્ટ કામોથી દૂર રહે છે. યાકૂબના પત્ર 5મો અધ્યાય વચન 8 થી 9 સુધીનું વચન. તમે પણ ધીરજ રાખો, તમારા મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનો આગમન નજીક છે. ભાઈઓ, તમારા ન્યાય કરવામાં ના આવે માટે એકબીજાને બડબડાટ ના કરો. જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભો રહે છે. ન્યાયાધીશ એટલે કોણ? પ્રભુ ઈસુ છે. તે બારણા આગળ તે ઊભા છે. એમનું આગમન નજીક છે. પ્રભુ ઈસુ આવવાનો સમય હશે. યોહાન લખેલી સુવાર્તા 5મો અધ્યાય વચન 24 થી 30 સુધીની વચનમાં પ્રભુ ઈસુ કહે છે, હું તમને કચિત કહું છું કે મારા વચન સાંભળે છે, જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી ઠરશે નહીં. ઈસુના વચન જે સાંભળે છે અને તેમના વચન પ્રમાણે જે જીવન જીવે છે તે ના ગભરાવાનું. ઈશ્વર તેને અપરાધી ઠરાવશે નહીં. અનંત જીવન માટે તમે અપરાધી રહેશો નહીં, કારણ કે તમે ઈસુને વિશ્વાસ કરો છો. તેમના કામોને તમે વિશ્વાસ કરો છો. એમના વચનને તમે વિશ્વાસ કરો છો. માટે તમે હવે પણ અપરાધી નથી. તમે ન્યાયી બની ગયા છો. ઈશ્વર તમને ન્યાયના માર્ગમાં ચલાવે છે. તમને અનંત જીવન ચોક્કસ મળશે. દેવના સાથે સદા સર્વદા જીવવાની મોકા તક તમને મળે છે.
પણ મરણમાંથી નીકળીને જીવનમાં તે આવ્યો છે એ જાણવાનું. જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે અને એમના વચનને જે પાલન કરે છે, તે કહેલા પ્રમાણે પોતાનું જીવન જીવે છે, તે મરણમાંથી નીકળીને જીવનમાં આવી ગયા છે. હવે તે મરશે નહીં. શરીરમાં મરણ પામે તો પણ જીવતો થઈને ઉઠશે. જીવનમાં આવી ગયો છે. 25મી વચન, 5મો અધ્યાય 25મી વચન. હું તમને કચિત કહું છું, એવી વેળા આવે છે કે અને હમણાં આવી ચૂકી છે કે જ્યારે મુયેલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. કેમ કે જેમ બાપને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેને આપ્યું છે. જેમ બાપ તેમ તેમના દીકરા છે. એટલે બધા બોલે છે ઈસુને નહીં, એમના પિતાને અમે માનીએ છીએ, પણ નામ બીજો આપીએ છીએ. નહીં, ઈસુને માનનારા ઈસુના માનો છો માટે તે તમારો પિતા થાય છે. ઈસુના ઉપર વિશ્વાસ કર્યા વગર એમના પિતાને તમે પામી નહીં શકો. આપણા પિતા તે આપણા પિતા થયા છે. સર્વસમર્થ દેવ, સર્વશક્તિમાન આપણા પિતા થયા છે. એટલા માટે આપણો પિતા થયા છે એમના પુત્ર પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યા માટે. તો સર્વસમર્થ દેવ તે પોતાના સ્વરૂપ એમના પુત્રને પ્રગટ કર્યા. એમના દીકરા ઈસુને આ જગતમાં મોકલ્યા. એમના સ્વરૂપને આ જગતમાં મોકલ્યા. તેમને પિતા અને પુત્રના રૂપમાં માણસોને પ્રગટ ઈશ્વરે થયા છે. માટે જેમ પિતાને જીવન છે, તેમનામાં જીવન છે, તેમ ઈસુમાં પણ જીવન છે. ન્યાય ચૂકવાનો અધિકાર પણ તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. પિતાએ સર્વ અધિકાર એમના પુત્ર ઈસુને આપ્યા છે. વિશ્વાસી જાણવા જોઈએ સર્વ અધિકાર પરમ પિતાએ એમના પુત્ર ઈસુને આપ્યા, ન્યાય કરવાનો અધિકાર. તો વચનમાં લખ્યું છે, એથી તમે આશ્ચર્ય ના પામો, કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે, અને જેઓમાં સારા કામ કર્યા છે, જેઓએ સારા કામ કર્યા છે, તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું, અને જેઓએ ગુંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. બધા ઉત્થાન તો થશે, પણ તમે શા માટે ઉત્થાન થવો છો? ઉત્થાન એટલે તમે જીવન મરણમાંથી જીવ ઉઠો છો. શા માટે ઉઠો છો? સારા કામ કરનારાઓ જીવનને પ્રાપ્ત કરવા માટે મરણમાંથી જીવ ઉઠે છે. ગુંડા કામ કરનારાઓ, ખરાબ કામ કરનારાઓ, અન્યાય કરનારાઓ, દુષ્ટ કામ કરનારાઓ દંડાગ્નામાં, ઈશ્વરના કોપમાં, ગુસ્સામાં ભાગ લેવા માટે ઉદ્ધાન થાય છે. તમે તમારા કામ વિશે વિચાર કરવા જોઈએ. મારા કામ કેવી છે? હું સારો કામ કરું કે ખરાબ કામ કરું? એમ કરીને તમે તમારા જાતને પરીક્ષા કરો. આ જીવન પૂરું થતા પહેલા જ, આ સફર પૂરું થતા જ પહેલા જ તમે તમારા જીવન વિશે વિચાર કરો. કારણ કે ન્યાય કરનાર તે છે. ગુંડું કામ કરનારાઓને તે ઈશ્વરે દંડાગ્ના માટે ન્યાય કરશે. દંડનો ન્યાય ઈશ્વર કરશે, અને જેઓ સારા કામ કર્યા તેઓને જીવન આપશે. હાલ તું જીવ મારા સાથે, હું સદા જીવું છું, હું તારો ઈશ્વર છું. તું સારા કામ મારામાં કર્યા છે, માટે મારા સાથે અને મારા લોકોના સાથે
તું પણ સદાકાળ જીવ એમ કરીને જીવનમાં તમને લઈ લેશે.